પણ કોઈ પણ સોંગમાં ચાંદ આવતું હોય એની જગ્યાએ સાંડ લગાવવાનું, ચાંદની જગ્યાએ સાંડ લગાવવાનું. એવરીવન, વેલકમ ટુ ધ ડીજે બ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા બ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા બ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ, આજે મેં કંઈ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ વિચારી છે કે આજે હું આખા દિવસમાં જે પણ કરીશ ને તે નોર્મલ રીતે નહીં કરીશ, એટલે કે નોર્મલ રીતે વાત નહીં કરીશ. તો હું આજે જે પણ કરીશ તે ગીત ગાતા ગાતા, એટલે કે હું આજે જે પણ કરું તે ગીત ગાતા ગાતા બોલીશ. એટલે કે અગર હું રસોડામાં જાઉં છું તો હું રસોડામાં જાઉં છું, એ ટાઈપનું. એટલે કે કોઈની પણ સાથે વાત કરવાની તો સોંગના વેમાં વાત કરીશ અને એ લોકોને પણ હું જેની પણ સાથે વાત કરું તે લોકોને પણ ટ્રાય કરાવીશ કે એ લોકો પણ આવી રીતના સિંગિંગ વેમાં વાત કરે તે. તો ચાલો આજના દિવસની આપણે શરૂઆત કરીએ. તો ગાઈઝ, હવે આપણે ગેમ ચાલુ કરશું. તો હાર્દિકથી ચાલુ કરશું. હું તમને જે પૂછું એનો જવાબ તમારે ગીતમાં આપવો પડશે. તો જોઈએ કે તમે કેમ આપો છો. તો જોઈ લેજો આજે શું જયમાં, આજે હું રસાવાળા ખમણ જઈમો. એવું છે? તો આટલા ધીમા સૂરમાં કેમ ગાઓ છો? હવે તમારે ગાવું પડશે થોડા હાઈ ફ્લેમના, એટલે કે શું કહેવાય, થોડા લાઉડ મ્યુઝિકવાળા ટોનમાં. કા ગયેલા આજે તમે? હું ગયેલો ફરવા. ચલો, હારી ગયા હાર્દિક. મેં એમને કીધું કે ફાસ્ટ ટોનમાં બોલો. હું નથી હાયરો, ફાસ્ટ ટોન છે. લવારા કરે છે. તો તમને હું એમ કહું છું કે ડીજે ચાલે ને એ રીતે ગાઓ. એવી રીતે ગાતા તો નથી આવડતું. ચલો, તો હવે આપણે એક ગેમ રમશું, સમજા? કઈ ગેમ રમશું? તો તમે બહુ સરસ ગીત ગાઓ છો ને, તે તેમજ તમારે ગીત ગાવાનું છે. તું આ ગીત ગાય છે કે ખાલી બોલે છે? ગીત જ ગાવ છું. તો તમારે તેરી જીત મેરી જીત તેરી હારે વાલું ગીત ગાવાનું છે. પણ એમાંથી દોસ્તી અને દોસ્ત યારને રિલેટેડ જે પણ શબ્દ આવે તેના બદલે તમારે કયા બીજો વર્ડ ગાવો પડશે. જો તમે ભૂલચૂકમાં ગાય લીધું તો તમે ગેમ હારી ગયા. ઓકે, ચલો ચાલુ કરો. ये ध्रुवी हम नहीं तोड़ेंगे दम मगर तेरा हाथ ना छोड़ेंगे. तेरी जीत मेरी जीत तेरी हार मेरी हार सुन ले मेरे प्यार. तेरा गम मेरा गम मेरी जान तेरी जान ऐसा अपना प्यार. जान से भी खेलेंगे टड़न 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 तेरे लिए ले लेंगे टड़न 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 टड़न. जान से भी खेलेंगे तेरे लिए ले लेंगे सबसे दुश्मनी. ये ध्रुवी हम नहीं छोड़ेंगे दम मगर तेरा हाथ ना छोड़ेंगे. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. હાર્દિક જીતી ગયા છે. આજે જમવામાં શું બનાવ્યું છે? જમવાનામાં બનાવ્યું છે ચીઝ માયોની સમોસા. તો
તો ચલો હવે ખાય લેવો. તો સવારે તો ધ્રુવીએ મારું શું કહેવાય ગેમ કરેલી, મારી સાથે ગેમ કરેલી. તો હવે મારો વારો. તો ગાઈઝ ચલો, સવારે ધ્રુવી મારી સાથે ગેમ કરેલી, તો હવે હું એની સાથે કરવાનો છું ગેમ. અને આપણે કોઈ પણ સોંગમાં ચાંદ આવતું હોય એની જગ્યાએ સાંડ લગાવવાનું, ચાંદની જગ્યાએ સાંડ લગાવવાનું. તો સ્ટાર્ટ કરીએ. ચાંદની જગ્યાએ સાંડ લગાવ. એક સોંગ એ ગાશે, એક સોંગ હું ગાઈશ, એક એ એક હું. ચાલો સ્ટાર્ટ. ચાલો, ચાંદની જગ્યા પર સાંડ લગાવો. हाँ. मैंने पूछा सांड से कि देखा है कहीं मेरे यार साहसी. सांड ने कहा, નથી મારો ટાઈમ. सांड ने कहा सांडनी की कसम नहीं नहीं नहीं. ચલો હવે તમારો ટર્ન. ચલો ગાઈસ, તો હવે મારો ટર્ન છે. તો सांड छुपा बादल में शर्मा के मेरी जाना. सांड छुपा बादल में. चलो बताओ टर्न. આટલો ટાઈમ નહીં લેવાય. ભૂલી ગઈ. ચલો યાદ આવી ગયું, ફટાફટ બોલ. ચલ. ये सांड सा रोशन चेहरा, जुल्फों का रंग सुनहरा, ये झील सी नीली आंखें, कोई राज है इनमें गहरा. तारीफ करूं क्या उनकी जिसने तुम्हें बनाया. सांड. सांड को बनाया. सांडनी. सांड को बनाया. सांडनी. सांड. चल હવે મારો ટાઈમ. मैंने पूछा सांड से એ मैंने ગાઈ લીધું ઓ સોરી યાર. ચલો તો મારો વાળો પાછો. तुम आए तो आया बाहर गली में गली में आज सांड निकला. પછી जाने कितने दिलों पे है प्यार. લિરિક્સ ની તો પથારી ફેરવી ત્યારે. गली में आज सांड निकला. જેને સિંગિંગ કર્યું આ સોંગ તેને ઠેસ પહોંચાડવાનો કોઈ ઈરાદો નથી. લિપસિંગ તો ઊંચ નીચ થયા કરે. બરાબર ને? આ પાછળ 3 છે ને એ તારા જેવો જ દેખાય છે. થેન્ક યુ સો મચ. સો હવે બીજું કઈ એકાદ. ગાઈસ, ગોવાના કાજુ હજુ પણ ચાલે છે, તો વચ્ચે થોડો બ્રેક પડ્યો. ચાલ પાછું સોંગ ગાવા લાગ ફટાફટ. सांड से सांड मामा से भी प्यारा है ये हमारे मामा. मामी जी के आ जाने से हमको भूल न जाना. प्यारे प्यारे मामा जी हमारे सांड मामा जी. ટમાજો પર આપણું ગાઈ છે. सांड. ચાંદ ના બદલે सांड હતું ને એટલે. कसम की कसम है कसम से એ સોંગ ગાઉં. એમાં તમારું નામ લઈને. ના તમારું નહીં. બ્લોગ ચાલુ છે. શું કરું? બંધ કરો. કાજુ કાજુ काजू काजू है काजू से काजू 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 काजू. લિરિક્સ વચ્ચે ના ભૂલી ગઈ. ચલો બસ હવે આટલું જ. તો બસ ગાઈસ આજના હતા આટલું જ. તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ. બાય. લવ યુ ગાઈસ. બાય.